આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરની સામાજિક સંસ્થા સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને ગતરોજ 10 વર્ષ પૂરા થયા છે। ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા દ્વારા સંસ્થા સાથે જોડાયેલા દાતાશ્રીઓ, મિત્રો, સર્વે કાર્યકર્તાઓ સંસ્થા દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યો અને પોતાનો કિંમતી સમય અને અમૂલ્ય યોગદાન આપવા બદલ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો છે। સંસ્થાને 10 વર્ષ પૂર્ણ થવાની સાથે ખુશીના ભાગ સ્વરૂપે જ સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાલનગર ન્યૂ વીઆઈપી રોડ ખાતે જ સાઈધામ સોસાયટીમાં રહેતા હેતલબેન મિસ્ત્રી કાંતાબેનના માધ્યમથી જ સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ત્યારબાદ સંસ્થાના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા હેતલબેન મિસ્ત્રીના ઘરે જઈ એમને શું તકલીફ છે તેની જાણકારી મેળવી છે। સંસ્થાના પ્રમુખને ધ્યાનમાં આવતા જ હેતલબેનના પતિ, જેમનું નામ પ્રકાશભાઈ મિસ્ત્રી છે, 3 વર્ષથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે। સંતાનોમાં 3 દીકરીઓ છે, ત્યારે ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે। આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જે પરિવારને ઘર ચલાવવામાં મુશ્કેલી પડતા જ સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દાતાશ્રી અજયભાઈ તિડકે અને રાજેશભાઈ તિડકે પીડિત પરિવારની વારે આવ્યા છે અને 2 વર્ષ ચાલે તેટલું અનાજ પણ ભરી આપવામાં આવ્યું છે। જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ થાય ત્યારે સંસ્થાના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા તિડકે પરિવારના દિલથી આભાર વ્યક્ત કર્યો છે। બેન, આજે આપણને આજે તમને મદદ મળી છે જે સંસ્થા દ્વારા અને દાદાશ્રી દ્વારા, તો તમે સંસ્થા વિશે 2 શબ્દ કહેશો કઈ? હા, સંસ્થા દ્વારા ઘણી સેવા મળી છે, મદદ મળી છે। અમે એનામાં ખુશ છીએ અને આગળ બીજાને બી સંસ્થા રીતે મદદ કરે એ માટે અમે એમનો આભાર માનીએ છીએ। નમસ્કાર મિત્રો, આજ રોજ આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ જે અગાઉ આપણે વિડીયો પોસ્ટ કર્યો હતો કે કેન્સર પીડિતના પરિવારને અનાજનું મદદ કરવા માટે આજે આવ્યા છે ને આજે અનાજની જેમને મદદ કરી છે એવા દાતાશ્રી આપણા અજયભાઈ તિડકે સાથે રાજેશભાઈ તિડકે એ પણ અમારી સાથે આવેલ છે અને જે લાભાર્થીઓ છે એ હેતલબેન છે। તો હેતલબેન, આજે આપણને જે દાતાશ્રીઓ તરફથી આજે જે અનાજ મળ્યું છે એ વિશે તમે શું કહેશો? એમનો ખૂબ ખૂબ આભાર કે અમારું થયું। અને હાલમાં હા બેન, રડવાનું ના હોય બેન, આ તો બધા અમે નિમિત્ત છે, રડવાનું ના હોય। આ દ્વારકાધીશની કૃપા છે જેથી કરીને અમે આવ્યા છે, બરાબર છે। અગાઉ બી કંઈક તકલીફ હોય તો કહેજો અમને, છોકરીઓ માટે અમે બેઠા છીએ, બરાબર છે, એનું ટેન્શન ના લેશો કંઈ બી। તો મિત્રો, આવી રીતે તમે મદદ કરવા માટે, જરૂરતમંદ લોકો માટે આગળ આવતા રહેશો એવી અમે આશા વ્યક્ત કરી છે। અને ફરી એકવાર હું તિડકે પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા જરૂરતમંદ લોકો માટે આગળ આવ્યા છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।